તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ। અત્યારની હાલની મહત્વપૂર્ણ અપડેટ, ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન સામે આવ્યું છે। ભારત પાકિસ્તાન તણાવને લઈ અને ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે। ભારત પાકિસ્તાન સીઝફાયર માટે તૈયાર હોવાનું ટ્રમ્પે જણાવ્યું છે। તો ભારત પાકિસ્તાન તણાવને લઈ અને ટ્રમ્પનું નિવેદન, ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી અને આ સમગ્ર બાબતને લઈ અને જાણકારી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે। તો ભારત પાકિસ્તાન સીઝફાયર માટે તૈયાર હોવાનું ટ્રમ્પે ટ્વીટ કરી અને જણાવ્યું છે। તો ભારત પાકિસ્તાન સીઝફાયર માટે તૈયાર હોવાનું ટ્રમ્પે જણાવ્યું। ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન સામે આવ્યું છે। તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટ દ્વારા નિવેદન સામે આવ્યું છે। ભારત પાકિસ્તાન સીઝફાયર માટે તૈયાર હોવાનું ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સહયોગી પ્રવીણ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રવીણ, જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી અને જણાવ્યું છે સીઝફાયર માટે ભારત પાકિસ્તાન તૈયાર, શું વિગતો? 48 કલાકથી ધ્વનિ જે ચર્ચા ચાલી રહી હતી કે બંને દેશના વિદેશ મંત્રાલય સાથે અને વિદેશ મંત્રીઓ સાથે ચર્ચામાં છે અથવા કમ્યુનિકેશન કરી રહ્યું છે। અમેરિકા ગઈકાલે જે વ્હાઇટ હાઉસના બ્રીફિંગની વાત હતી, જ્યારે પત્રકારે સવાલ કર્યો કે આ પ્રકારની પરિસ્થિતિમાં અમેરિકાનો શું રોલ હશે, તો હવે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ટ્વીટ કરે છે અને ટ્વીટમાં લખે છે કે after a long night of talk mediated by the United States, I am pleased to announce that India and Pakistan have agreed to a full and immediate ceasefire. એટલે કે કમ્પ્લીટલી સીઝફાયરનો દાવો કરે છે ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકી રાષ્ટ્રપતિ, કે ભારત અને પાકિસ્તાન એગ્રી થઈ ગયા છે કમ્પ્લીટ ફૂલ સીઝફાયર માટે, અને તેમને અભિનંદન પણ આપ્યા છે બંને કન્ટ્રીને। એ કોમન સેન્સ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે અને એટેન્શન માટે બંનેનો ધન્યવાદ પણ માન્યો છે। હવે આ પરિસ્થિતિમાં આજે જે બેઠક ચાલી, જે પીએમ મોદીએ તમામ સાથે બેઠક કરી, કે ગઈકાલે સેનાના ત્રણેય વડા સાથે બેઠક કરી હતી અને અજીત ડોભાલ સાથે બેઠક કરી હતી, અને જ્યારે ગઈકાલે એવા ફોટો સામે આવે કે સાઉદી અરબના જે વિદેશ પ્રધાન છે પાકિસ્તાન જાય છે અને પાકિસ્તાની વડાપ્રધાન અને સેના પ્રમુખ સાથે વાતચીત કરે છે। બીજી તરફ ઈરાનથી પણ પ્રયાસો હતા, અને ગઈકાલે જ્યારે એક સ્ટેટમેન્ટ અમેરિકાનું આવ્યું કે બંને દેશો તેવડ થોડા ઠંડા રાખે અથવા માહોલ થોડો શાંત કરે, તણાવ થોડો ઓછો કરે। આજે બપોરે ચીનના પણ સમાચાર હતા। હવે આમાં અમેરિકાની મધ્યસ્થી ઘણું બધું કહી જાય છે, કેમ કે અગાઉ પણ અમેરિકા કહી ચૂક્યું છે। આમ તો જ્યાં સુધી આતંકવાદનો મુદ્દો છે, આજે જે સૂત્રોથી સમાચાર ચાલ્યા હતા એકાદ દોઢ કલાક પહેલાં, કે કોઈ પણ આતંકી કાર્યવાહી અમે યુદ્ધ સમાન લઈશું, જે સૂત્રોથી સમાચાર ચાલ્યા ANI ન્યૂઝ એજન્સીએ ચલાવ્યા કે ભારત સરકારના શીર્ષ સૂત્રો દ્વારા, અને કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ આતંકી ઘટનાઓ કે હુમલા કે ગતિવિધિ જો ભારત સામે થાય છે તો અમે યુદ્ધ તરીકે લઈશું, એનો જવાબ પણ એ રીતે અપાશે। તો જે 4-5 કલાકમાં જે પરિસ્થિતિઓ બદલાઈ છે અને બંને દેશ જો સહમત થઈ ગયા હોય કમ્પ્લીટ ફૂલ સીઝફાયર ઉપર, તો રાહતની વાત એ સરહદી વિસ્તારોના ગામડાઓમાં હશે। પણ આ પરિસ્થિતિમાં જે સ્ટેટમેન્ટ, જે ઇન્ટેન્ટ સાથે અત્યાર સુધી 3 પ્રેસ કોન્ફરન્સમાં આપ્યું હતું, આજે પણ 6 વાગે વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ છે, અને કદાચ વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં આ જ બધી વસ્તુઓની ચર્ચા થશે। ઓફિશિયલ જે પણ ડિપ્લોમેટિકલી જે ચર્ચાઓ થઈ હતી તેનો ઉલ્લેખ કદાચ આજે કરવામાં આવશે। પણ ફૂલ સીઝફાયર એટલે કે કમ્પ્લીટ સીઝફાયર છેલ્લા 4 કે 5 દિવસથી આપણે જાણીએ છીએ કે પૂંછ, રાજૌરી, આરએસપુરાથી માંડીને તંગધારથી માંડીને તમામ જે ભારત પાકિસ્તાન LOC પર જે પણ સેક્ટર્સ આવેલા છે, સિવિલિયન્સને નિશાન બનાવાઈ રહ્યા છે। આજે પણ જે વિડીયો સેનાએ જાહેર કર્યો કે કઈ રીતે ભારતે આ તમામ જગ્યાએ જે આતંકીઓના લોન્ચિંગ પેડ્સ છે એ તેમને તોડી પાડ્યા। તો આ સતત ઘટનાઓ ચાલી રહી છે, અને કચ્છ સુધી, લેહથી કચ્છ સુધી જો ડ્રોન હુમલા સતત 3 દિવસથી પાકિસ્તાન કરતું હોય, તમામ ડ્રોન હુમલા ભારતે નાકામ બનાવ્યા છે, અને ભારતે કાર્યવાહી પણ કરી છે। જે એરબેઝની વાત કરવામાં આવી રહી છે, 2 કે 3 જગ્યાએ જે ભારતે આજે જવાબી કાર્યવાહીમાં જે હુમલાઓ કર્યા છે, અને એ જરૂરી પણ હતા, કેમ કે સતત જ્યારે રહેણાંક વિસ્તારોને પાકિસ્તાન ટાર્ગેટ કરી રહ્યું હોય, તેમાં જે સ્થાનિકો છે રહેણાંક વિસ્તારોમાં, તેના જીવ જોખમમાં મુકાયા છે, ઘણી નુકસાની પણ છે, અને આ ઘટનાની
નિંદા જમ્મુ કાશ્મીરના જે મુખ્યમંત્રી છે ઉમર અબ્દુલ્લા એ પણ કરી ચૂક્યા છે. આજે એમનું આ સ્ટેટમેન્ટ હતું કે જે કંઈ પણ રાજૌરીમાં થયું અને રાજૌરીમાં જે જીવ ગુમાવી ચૂક્યા છે, ખરેખર નિંદનીય બાબત છે કે પાકિસ્તાન આ પ્રકારની વાત કરી રહ્યું છે. સેક્રેટરી માર્ક રૂબિયો નું પણ સ્ટેટમેન્ટ આવ્યું છે. છેલ્લા 48 કલાકની તેઓ વાત કરી રહ્યા છે કે જે વાતચીતની ઓવર ધ નાઇટ જે વાતચીતો ચાલી અને ભારત પાકિસ્તાનના જે ઓફિશિયલ્સ છે, સિનિયર ઓફિશિયલ્સ, અને સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ અને વિદેશ મંત્રાલયના જે પણ વિદેશ મંત્રી જે છે એસ જયશંકર, ચીફ ઓફ આર્મી સ્ટાફથી લઈને અસીમ, એ ટૂંકમાં જે સેક્રેટરી માર્કો રૂબેરિયો છે આ ટ્રમ્પના સ્ટેટમેન્ટ બાદ એ પણ સ્ટેટમેન્ટ આવશે ટૂંક સમયમાં સ્ક્રીન ઉપર. જે ગઈકાલે વ્હાઇટ હાઉસમાં જ્યારે સવાલ કરાયો અને જે એક સ્ટેટમેન્ટ અપાયું હતું કે જી પ્રવીણ, અત્યારે હાલ કેપ્ટન જયદેવ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે, ડિફેન્સ એક્સપર્ટ. જયદેવજી, આપનું સ્વાગત છે જીએસટીવીમાં. જયદેવજી, જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું છે, ભારત પાકિસ્તાન સીઝફાયર માટે તૈયાર હોવાની વાત કરી છે, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. જો હું ઓનેસ્ટલી જવાબ આપું તો થોડી આશ્ચર્યની પ્રતિક્રિયા થઈ રહી છે. એટલા માટે નહીં કે આપણે વૈશ્વિક શાંતિની વાત ન કરવી જોઈએ, એટલા પણ નહીં કે ડોનાલ્ડ ટ્રમ્પ છે એ વાત ના કરાવી શકે, પણ એટલા માટે આશ્ચર્યજનક લાગી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ એવું ટ્વીટ કરે કે સંપૂર્ણ અને તાત્કાલિક સીઝ ફાયર માટે બંને દેશો માની ગયા છે. બંને દેશોનું સંપૂર્ણ અને તાત્કાલિક માનવું એ ટ્રમ્પના મોઢે ટ્વીટના માધ્યમે સાંભળવું, એટલે જો ઓનેસ્ટલી કહું તો આ એક આશ્ચર્યજનક પ્રતિક્રિયા તો ચોકવાય. જયદેવજી, જે રીતે પાકિસ્તાનની ઓળખ આતંકિસ્તાન બની ગઈ છે અને કદાચ વિશ્વે આ બાબત સમજી છે અને પાકિસ્તાનને પણ બરાબર સમજાવી છે, જો આ જ અત્યારની હાલની સ્થિતિ છે, સીઝફાયરની વાત માટે બંને દેશ તૈયાર છે, સામે આવી રહ્યું છે, તો હવે પાકિસ્તાનને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? હું ફરી કહીશ કે આ સ્થિતિમાં પણ પાકિસ્તાન જે આજે સવાર સુધી એવી વાતો કરતું હતું ને આ પાકિસ્તાન જેના વિદેશ મંત્રીએ આજે સવારે એવી વાત કરી, પણ પોસ્ટ કર્યું છે વિદેશ મંત્રી આપણે માધ્યમથી જોઈ રહ્યા હતા. પાકિસ્તાનના વિદેશ મંત્રી પણ શહેરનું તરત જ માની જાય 3-4 કલાકમાં. આ કઈ અમેરિકા વચ્ચેની અંદરખાનેની કઈ સમજૂતી છે એવું સમજવું, અને જ્યાં સુધી પૂરતી માહિતી નથી, ભારત સરકાર તરફથી કઈ આધિકારિક નથી આવતું, ત્યાં સુધી આટલું વહેલું અને આટલી મોટી બાબતમાં કોમેન્ટ કરવું કદાચ થોડું અપરિપક્વ કહેવાશે. જયદેવજી, જીએસટીવી સાથે જોડાવા બદલ. તો ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી અને જણાવ્યું છે અને તેને લઈ ઘણી બધી ચર્ચાઓ પણ જોવા મળી રહી છે. ભારત પાકિસ્તાન સંપૂર્ણ યુદ્ધ વિરામ માટે સંમત હોવાનું જણાવ્યું છે. થોડીક જ વારમાં વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદ પણ થવાની છે, પરંતુ જે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું છે તેને લઈ અને અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે. ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે સંમત થયા હોવાની વાત ટ્રમ્પે ટ્વીટ કરી અને જણાવી છે. આ દાવો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાની મધ્યસ્થી હેઠળ ગઈકાલે રાત્રે લાંબી ચર્ચા થઈ અને ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અને સંપૂર્ણ યુદ્ધ વિરામ માટે સંમત થયા છે. હું બંને દેશોને કોમન સેન્સ સમજદારી ભર્યા નિર્ણયો લેવા માટે અભિનંદન પાઠવું છું. જે ટ્વીટ જે છે તે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે. તો ખાસ કરી અને જે રીતની સ્થિતિ ભારત અને પાકિસ્તાન વચ્ચે જોવા મળી રહી છે, ત્યારે આ બધાની વચ્ચે અનેક દેશોએ મધ્યસ્થી કરવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે અત્યારે હાલ જે રીતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી અને દુનિયા સામે આ વાત મૂકી છે અને તેઓએ કહ્યું છે કે ભારત પાકિસ્તાન સંપૂર્ણ રીતે યુદ્ધ વિરામ માટે સંમત થયા છે. પરંતુ આજના જ દિવસની જો વાત કરી લઈએ તો થોડા સમય પહેલા જ ભારત તરફથી સ્પષ્ટ અને સીધો સંદેશ પાકિસ્તાન માટે આપી દેવામાં આવ્યો છે અને તે હતો કે હવે કોઈ પણ આતંકી પ્રવૃત્તિને સાંખી લેવામાં નહીં આવે. જો કોઈ પણ પ્રકારની આતંકી પ્રવૃત્તિ થશે તો તેને ભારત તરફથી યુદ્ધ સમજવામાં આવશે અને યુદ્ધ સમજી અને સામે વળતો જવાબ આપવામાં આવશે. આ બધાની વચ્ચે સ્થિતિ તંગ બનતી જોવા મળી રહી હતી.
તાજેતરમાં જ એરબેઝ પાકિસ્તાની એરબેઝ પર હુમલાના સમાચાર પણ આવ્યા હતા અને આ બધાની વચ્ચે અત્યારની હાલની મહત્વની અને મોટી અપડેટ એ સામે આવી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું છે અને તેઓએ જણાવ્યું છે પોતાની ટ્વીટમાં કે ભારત પાકિસ્તાન સંપૂર્ણ યુદ્ધ વિરામ માટે સંમત છે. તો અત્યારે હાલ ચર્ચા માટે આપણી સાથે સંરક્ષણ નિષ્ણાંત લલિત રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે. લલિતજી, સ્વાગત છે જીએસટીવીમાં આપનું. જે રીતની સ્થિતિ આ બધાની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વીટ, ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે સંમત, કેવી રીતે જોઈ રહ્યા છો? મારી દ્રષ્ટિએ તો યોગ્ય છે જ નહીં, અને આ જો ઇન્ફોર્મેશન આપે કીધી એ જો સાચી હોય તો એના પર વિચાર કરું કે ભારત એવા કોઈના દબાણમાં આવીને આ રીતે સીઝફાયર સ્વીકારી લે, કારણ પાકિસ્તાને જે આપણું નુકસાન કર્યું છે અને જે આપણે એને ખરેખર ટંટોરવાનું અને જડમૂળથી ત્રાસવાદ આતંકવાદને પોષતા તત્વોને ડામવાની જે આપણે એ નેક હતી એ અધૂરી રહી જશે. અને આપણી પાસે સત્તા છે, આપણી પાસે શાણપણ છે, આપણી પાસે ધન સંપદા છે, આપણી પાસે મિલિટરી પાવર છે, પછી શા માટે આપણે કરવું જોઈએ? પણ આ ટ્રમ્પ મેક્ડોનાલ્ડ ટ્રમ્પને આપણે જો રિલાયબલ ગણતા હોઈએ તો મારી દ્રષ્ટિએ ખોટું છે. કારણ કે ગઈકાલે જ મેં સાંભળ્યું એને $1 બિલિયન મદદ પાકિસ્તાનને કરી દીધી છે IMF દ્વારા. એટલે એ બંને પક્ષે સાચવવા માંગતું હોય એવું લાગે છે કે એને પેલાના પણ જે હથિયારો ખરીદવા હતા એના સત્તાધીશોને કે મિલિટરી વાળાઓના માટે જે ભીખ આપી છે $1 બિલિયન, $1 બિલિયન, ઓછી રકમ ના કહેવાય, નાની રકમ નથી, એ બહુ મોટી રકમ આપી દીધી. અને શા માટે આ કરાવે છે? હજી પરમ દિવસે રાત્રે એના ડેપ્યુટી પ્રેસિડેન્ટ વેન્સ એ કહેતા હતા કે અમારે પાકિસ્તાનના ભારતના યુદ્ધ સાથે અમારે કોઈ લેવા દેવા નથી. આ ઘડી ઘડી સૂર બદલતા જે તત્વો છે એનાથી સાવચેત રહેવાની જરૂર છે. અને ભારતે જે આ અખત્યાર કર્યું છે ઓપરેશન સિંદૂરના તહત જે આકરા પગલા ભર્યા છે એને કન્ટિન્યુઅસ ચાલુ રાખવા જોઈએ મારી દ્રષ્ટિએ. અધૂરામાં મૂક્યાથી હજી 2 વર્ષે વળી પાછો એ બોરિંગ જાગી અને વળી પાછો ભારતને ચંચેડવા ઉભો થઈ જશે. બિલકુલ લલિતજી, થોડા સમય પહેલા ભારત તરફથી એક સ્પષ્ટ સંદેશ આપી દેવામાં આવ્યું છે કે કોઈ પણ આતંકી પ્રવૃત્તિ થશે તો ભારત તેને યુદ્ધ તરીકે જોશે અને વળતો જવાબ પણ આપશે. અને એની થોડીક જ મિનિટોમાં, થોડાક જ કલાકોમાં આ પ્રકારનું ટ્વીટ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કરવામાં આવે છે, આ બંને સ્થિતિને લઈ અને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? એટલે આ કયા પોઈન્ટ્સ ઉપર એની સાથે એગ્રી થઈ ગયા છે ભારત અને પાકિસ્તાન એ હજી ઊંડાણમાં આપણે જોવાનું રહ્યું. પણ જે ભારતે આ પ્રસ્તાવ અને જે નિર્ણય કર્યો છે કે પાકિસ્તાન તરફથી કોઈ પણ ટેરરિસ્ટ એક્ટ થશે તો એને આપણે યુદ્ધના એક્ટ ઓફ વોર ગણીશું, એ બહુ જ ખૂબ આવકારદાયક છે, ખૂબ જરૂરી પણ હતું. એ કરવાથી ખૂબ ફરક પડી શકશે. પણ એના માટે પાકિસ્તાન તૈયાર છે કે નહીં, અને કઈ રીતે શું તૈયાર છે? અને આ લોકો ભ્રામક, હું તો ઇન્ફોર્મેશન જેહાદમાં જ સમજુ છું કે આવું હોઈ શકે. કારણ કે અત્યારે શાંત કરાવીને આપણને વળી પાછો રાત્રે ડ્રોન મોકલી દે, એના મિસાઇલ્સ નાખી દે આપણા ઉપર. એટલે આ અવળ ચંડીથી ભરેલું છે. 1948 થી આપણે પાકિસ્તાનનો માનસ જોઈ ચુક્યા છીએ, અનુભવી ચુક્યા છીએ. એટલે એના ઉપર એટલો વિશ્વાસ રાખવા લાયક નથી જ્યાર સુધી આપણે એના જે ન્યુક્લિયર આર્મામેન્ટ કરેલા છે ને ત્યાં જઈને આપણે એના નેસ્તો નાબૂદ નહીં કરી દઈએ ત્યાર સુધી આપણે એને કાબુમાં નહીં કરી શકીએ. જી આભાર લલિતજી, જીએસટીવી સાથે જોડાવા બદલ. અને એક ડિફેન્સ એક્સપર્ટ પરમવીરસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે. પરમવીરસિંહજી, જય હિન્દ. જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે, ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે માની ગયા છે, આવું ટ્રમ્પ ટ્વીટ કરી અને કહી રહ્યા છે, પહેલી પ્રતિક્રિયા? परमवीर सिंह जी, अभी अभी जो डोनाल्ड ट्रंप ने ट्वीट किया है और बताया है कि सीज फायर के लिए बात कर रहे हो? मैं परमवीर सिंह जी, आपको आवाज सुनाई दे रही है? मैं परमवीर नहीं हूँ.
તો હું બંને દેશનો આભાર માનું છું. ટ્રમ્પે ટ્વીટ કરી અને જાણકારી આપી છે. ટ્રમ્પે ટ્વીટ કર્યું છે કે બંને દેશ સીઝફાયર માટે તૈયાર છે. ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન, યુદ્ધ વિરામ માટે બંને દેશ તૈયાર હોવાનું ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી અને જણાવ્યું છે. ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે સંમત થયા છે. આ દાવો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમેરિકાની મધ્યસ્થી હેઠળ ગઈકાલે રાત્રે લાંબી ચર્ચા પછી મને જણાવતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અને સંપૂર્ણ યુદ્ધ વિરામ માટે સંમત થયા છે. હું બંને દેશોને કોમન સેન્સ અને સમજદારી ભર્યા નિર્ણયો લેવા માટે અભિનંદન પાઠવું છું. જો કે થોડા સમય પહેલા અમેરિકા તરફથી જે પ્રકારના નિવેદનો સામે આવી રહ્યા હતા, કદાચ અમેરિકા પોતાને ભારત અને પાકિસ્તાનના તણાવથી દૂર રાખવાનો પ્રયત્ન કરી રહ્યું હતું, પરંતુ ત્યારબાદ મધ્યસ્થીની વાત ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી સામે આવી છે. આમ જોઈએ તો ભારત દેશ એક પોતે શાંતિ દૂતની ઓળખ ધરાવે છે, પરંતુ જે રીતની સ્થિતિ, જે રીતની અવરચંડાઈ, જે રીતના વારંવાર આતંકી હુમલા અને આતંકીને પાલનારો એવો દેશ પાકિસ્તાન વારંવાર જ્યારે હુમલા કરતો આવ્યો છે અને આતંકને સતત પ્રોત્સાહન આપતો આવ્યું છે, ત્યારે ભારત પણ આ વખતે જવાબ આપવા માટે મજબૂર બન્યું છે. શરૂઆત કદાચ પાકિસ્તાન તરફથી થઈ છે, પરંતુ ભારતે જડબાતોડ જવાબ પાકિસ્તાનને આપ્યા છે. અને થોડા સમય પહેલા જ ભારત તરફથી પણ સ્પષ્ટતા કરી દેવામાં આવી હતી કે કોઈ પણ આતંકી પ્રવૃત્તિ કરવામાં આવશે, આતંકી હુમલો કરવામાં આવશે તો ભારત તેને યુદ્ધ સમજશે અને તે જ પ્રમાણે તેને વળતો જવાબ પણ આપવામાં આવશે. પરંતુ આ બધાની વચ્ચે અત્યારના હાલના મહત્વના અને મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું છે અને ટ્વીટના માધ્યમથી તેઓએ જણાવ્યું છે કે ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે રાજી છે. હેલો. તો આ અંગે ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે प्रेमवीर सिंह, डिफेंस एक्सपर्ट. प्रेमवीर सिंह जी, आपका स्वागत है जीएसटीवी में. मैडम मैं प्रेमवीर नहीं हूं, मैं प्रेम सिंह चौहान हूं. जी जी, माफ कीजिएगा. अभी जो न्यूज और अपडेट सामने आई है, डोनाल्ड ट्रंप ने ट्वीट किया है और बताया है कि भारत पाकिस्तान सीज फायर के लिए रेडी है. सबसे पहले आपकी प्रतिक्रिया. हाँ, सीज फायर हो गया है. पाकिस्तान के डिप्टी प्राइम मिनिस्टर हैं, दोनों तरफ से सीज फायर हो गया है. इसको सीज फायर माना जाए और दोनों की तरफ से विन विन सिचुएशन है. हिंदुस्तान जीता है इसलिए कि हमने जो उन्होंने हमारे बच्चों को मारा, उन्होंने हमारे बेटियों का सिंदूर उजाड़ा, हमने उनके घर उजाड़ दिए, खानदान उजाड़ दिए. ठीक है, हमने सबक सिखा दिया पाकिस्तान को और टेररिस्टों को. और पाकिस्तान इसलिए खुश है कि उसकी जान बच गई. पाकिस्तान की जान बच गई. पाकिस्तान को लेने के देने पड़ रहे थे. पाकिस्तान छुपता फिर रहा था, कोई मुझे बचा लो, कोई मुझे बचा लो, कोई मुझे बचा लो. तो वो अभी डिप्लोमेटिक लेवल पे कहा, हाथ जोड़ के घुटने टेके उनके सामने कि मुझे बचा लो, मैं लड़ाई नहीं करना चाहता. अभी हिंदुस्तान ने जितने उग्रवादी मार दिए, वो पूरे उनका पूरा खानदान तबाह हो गया. बहावलपुर में जैश ए मोहम्मद का पूरे 14 बंदे मार दिए गए थे उसके. तो सारा कुछ हो गया है. अभी हिंदुस्तान को बोलो माफ करो, बंद कर लो, इसलिए बंद हो गया. तो अभी पाकिस्तान के लिए सबक दे दिया हमने. अब अगर भविष्य में किया तो तुम्हारा उससे भी बुरा हाल होएगा. જી આભાર જીએસટીવી સાથે જોડાવા બદલ. તો અત્યારે હાલ વિદેશ મંત્રાલય દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી રહી છે. આવો સીધા જઈએ ત્યાં. Understanding, the Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you.